આજે તારીખ 1/2/2025 નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ. શાસક પક્ષના ઉમેદવારોએ સભ્યો સાથે મળીને ભાખરિયાથી સૌ એકઠા થઈ મામલતદાર કચેરી સુધી પહોંચ્યા અને ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં ભાજપ જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા ખાસ હાજર રહ્યા હતા અને 6 વોર્ડ પૈકી 5 વોર્ડના 20 સભ્યોને જંગી વિજયી થવા શુભેચ્છાઓ પાઠવી હતી. સ્થાનિક સ્વરાજની નગરપાલિકા પ્રાંતિજની ચૂંટણી એ પ્રાંતિજ નગરજનો માટે એક ઉત્સવરૂપી ચૂંટણી છે. દેશના ઋષિતુલ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ દેશને વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા હોય, આ રાષ્ટ્રીય વિશ્વગુરુ બનાવવા જઈ જનજનનો વિકાસ જ્યારે કરી રહ્યો ત્યારે પ્રાંતિજ નગરપાલિકાના પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને ભવ્ય વિજય બનાવવા માટે થનગની રહ્યા છે. હું ચોક્કસપણે કહું છું કે 16 તારીખે ચૂંટણી યોજાવાની છે, એમાંથી 20માંથી 20 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બમોથી ચૂંટવાના છે એવો મને સંપૂર્ણ વિશ્વાસ. પ્રાંતિજ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે આપનું શું મંતવ્ય છે? આજ રોજ પ્રાંતિજ નગરપાલિકાની 2025 સામાન્ય ચૂંટણીના અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા 20 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને એક ભાખરિયા બસ સ્ટેન્ડથી લઈ મામલતદાર ઓફિસ સુધી એક વિશાળ જનસમર્થન સાથે રેલી સ્વરૂપે દરેક ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે અહીં આવી અને પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભારત માતાજી જય. મારું નામ સોલંકી જ્યોતિકાબેન જયેશકુમાર છે. વોર્ડ નંબર 6 છે મારો. તે પ્રાંતિજની જનતાએ 20 મેન્ડેટ કમળ ગુજરાત સરકાર એટલે ભૂપેન્દ્ર સાહેબ અને અહીંયા અમારા કનુભાઈ પટેલ સાહેબ, વિજયભાઈ પંડ્યા સાહેબ, તમામ જિલ્લા સંગઠનને આ 20 કમળ જિલ્લામાં તથા રાજ્યની સરકારને અર્પણ કરવાની છે અને તમામ જનતા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો સાથે બહુમતીથી જીતાડવાની છે. ભૂતકાળના જે પડતર પ્રશ્નો છે ઘણા લાંબા સમયથી, એના વિશે આપનું શું કહેવું? ભૂતકાળના જે ટીમ હતી એ ટીમે ખૂબ સારું કામ કરેલું છે અને એના જે બાકી રહી ગયેલા કામો છે તે અમે આ જે નવી બોડી બનશે તે સંપૂર્ણ રીતે પૂરા કરી દઈશું અને આગળના નવા જે ડેવલપમેન્ટના કામો છે એ બી વિઝન સાથે અમે લઈને આવીશું અને એને પૂર્ણ કરીને બતાવીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણા જે જૂના કાર્યકર્તાઓ છે એમના મનદુખ થયેલા એ વિશે? મનદુખ કોઈનું નથી. અહીંયા બધા જ સર્વાનુમતે બધા હાજર જ છે. તમામ કાર્યકર્તાઓ અમારી પડખે ઊભા છે અને અમારા હાથ મજબૂત કરી રહ્યા છે. જાણવા એ રીતનું મળ્યું છે કે જે પૂર્વ કાર્યકર્તાઓ છે બીજેપીના એમને બી પક્ષની અંદર ફોર્મ ભર્યા છે એ વિશે? ક્યાંક ને ક્યાંક એવું બનેલું હશે, પણ એ પણ આ 4 તારીખ પહેલા એ બધું અહીંયા અમારા જિલ્લા સંગઠન તથા અમે બધા ભેગા મળીને એને સોલ્વ કરી દઈશું. ક્યાંય કોઈ નિરાશા નથી અને બધા અમારી સાથે જ છે. ભલે ભાજપના ઉમેદવારો હકીકત સ્વીકારવા તૈયાર નથી, પણ પક્ષના પીઠ કાર્યકરોએ છેડો ફાડી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. તે અંદરનો વિખવાદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હવે એ જ પક્ષથી છૂટા પડેલા ઉમેદવારો સામે નવી રણનીતિ બનાવી વિજય મેળવશે કે પછી કંઈક નવું પરિવર્તન આવશે તે જોવું રહ્યું. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.